સમાચાર મુન્દ્રાથી કે જ્યાં કોસ્ટગાર્ડ અને એટીએસનું સંયુક્ત ઓપરેશન મુન્દ્રા પોર્ટના CT3 ટર્મિનલ પર દરોડા પાડવામાં આવ્યા। અમારા સંવાદદાતા હરીન જોડાયા છે વધુ અપડેટ સાથે। હરીન, જણાવશો શું વધુ અપડેટ મળી રહી છે? બિલકુલ, ગુજરાત એટીએસ અને જે કોસ્ટગાર્ડ છે તેનું સંયુક્ત ઓપરેશન હતું। એસઓજી સ્થાનિક એસઓજીની મદદથી કચ્છના દરિયામાંથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે ને યુરોપથી દરિયાઈ માર્ગે લાવવામાં આવતું જે 200 કરોડનો ડ્રગ્સનો જથ્થો છે તે એટીએસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। ડ્રગ્સ ભરેલું જહાજ હતું, તેમાંથી અમુક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। જહાજ ખરેખર ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યું હતું, ક્યાં આપવાનો હતો, તેને લઈને વધુ તપાસ છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે એટીએસ દ્વારા ગઈકાલે પણ વાપી એની એક ફેક્ટરીમાંથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી આખી ઝડપી પાડી હતી, ત્યારે આજે સતત બીજા દિવસે છે દરિયાઈ માર્ગે આવતું ડ્રગ્સ છે તે પકડી પાડવામાં આવ્યું છે અને 12 વાગ્યે ગુજરાત રાજ્યના પોલીસ વડા છે તે પોતે પત્રકાર પરિષદ સંબોધશે અને તેમાં તમામ માહિતીઓ છે તે આપવામાં આવશે। જી બિલકુલ, આ સાથે જ શું કાર્યવાહી કરવામાં આવી શકે છે એવી કોઈ અપડેટ હાલમાં મળી રહી છે કે કેમ? બિલકુલ, હાલ તો જે જહાજમાં ડ્રગ્સનો જથ્થો લઈ આવવામાં આવી રહ્યો હતો, પ્રાથમિક માહિતી જે મળી રહી છે કે યુરોપ થી આ દરિયાઈ માર્ગે છે જહાજ આવી રહ્યું હતું અને 200 કરોડ જેટલો ડ્રગ્સનો જથ્થો છે તે અંદર હોઈ શકે છે। અમુક લોકો શંકાસ્પદ છે, તેમની પણ અટકાયત કરી લેવામાં આવી છે, તેમની પૂછપરછ પણ કરવામાં આવશે। પરંતુ જે પ્રાથમિક માહિતી હતી કે જે કચ્છ તરફ આ જહાજ આવી રહ્યું હતું અને એટીએસ અને કોસ્ટગાર્ડ છે તેને માહિતી મળી હતી ને તેના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે ને જે જહાજમાં અમુક લોકો હતા તેમની પણ અટકાયત કરી લેવામાં આવી છે। હવે તેમની પૂછપરછ કરવામાં આવશે અને તમામ માહિતીઓ છે તે આપવામાં આવશે। પરંતુ જે સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો અત્યારે કહી શકાય કે 200 કરોડ જેટલો અંદાજિત ડ્રગ્સ આ જહાજમાં હતું અને તે ગુજરાત એટલે કે કચ્છ તરફ આવી રહ્યું હતું અને તેને અત્યારે પકડી પાડવામાં આવ્યું છે। જી બિલકુલ હરીન, માહિતી બદલ આપનો આભાર। તો પાકિસ્તાનના પોર્ટ કાસિમથી આ જહાજ આવ્યું હતું। MSC શિપિંગ લાઇનના જહાજ પર દરોડા પાડવામાં આવ્યા અને મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। દરોડા અને તપાસ અંગે રાજ્યના પોલીસ વડા માહિતી આપી શકે છે।